નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। કુળદેવીની પૂજા કરવાનો આ છે યોગ્ય સમય અને નિયમ। પૂજા સમયે ભૂલથી પણ ન કરી બેસતા આ ભૂલ। તો ચલો મિત્રો વિડીયોમાં જાણીએ। કુળદેવી પૂજા। હિન્દુ ધર્મમાં કુળદેવી અથવા કુળદેવતાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે કુળદેવી પરિવાર અને વંશની રક્ષા કરે છે અને તેના આશીર્વાદ ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે। કુળદેવીની પૂજાથી જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે અને પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે કુળદેવીની પૂજા કરવાનો યોગ્ય સમય કયો છે, તેનું શું મહત્ત્વ છે અને તેનાથી શું લાભ થાય છે। તો મિત્રો, કુળદેવીની પૂજા કરવાથી લાભ થાય છે તેના વિશે વાત કરીએ તો કુળદેવીની પૂજા કરવાથી વ્યક્તિ અને તેના પરિવારને અનેક લાભ મળે છે। આ પૂજા માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ માનસિક અને ભૌતિક રીતે પણ ફાયદાકારક છે। બીજી વાત કરીએ તો પરિવારમાં સુખ શાંતિ વિશે વાત કરીએ તો કુળદેવીની પૂજા કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ શાંતિ જળવાઈ રહે છે। પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને પરસ્પર સમજણ વધે છે। પિતૃદોષથી મુક્તિ મેળવવા વિશે વાત કરીએ તો કુળદેવીની કૃપાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃદોષની આત્માને શાંતિ મળે છે। વૃદ્ધિ અને સમૃદ્ધિ વિશે વાત કરીએ તો કુળદેવીની પૂજા કરવાથી પરિવારમાં વંશ વૃદ્ધિ અને આર્થિક પ્રગતિના આશીર્વાદ મળે છે મિત્રો। સ્વાસ્થ્ય લાભ વિશે વાત કરીએ તો કુળદેવીના આશીર્વાદથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય રહે છે, રોગોથી રક્ષણ મળે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા રહે છે। ઈચ્છાઓથી પરિપૂર્ણતા વિશે વાત કરીએ તો મિત્રો કુળદેવીની પૂજા ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને વ્યક્તિને તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે। કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા વિશે વાત કરીએ તો મિત્રો કુળદેવીની પૂજા કરવાથી વ્યક્તિને તેના વ્યવસાયમાં સફળતા મળે છે અને નોકરી ધંધામાં મુશ્કેલીઓ દૂર થાય છે અને આર્થિક સ્થિરતા આવે છે। દુર્ભાગ્યથી રક્ષણ મેળવવા માટે વિશે વાત કરીએ તો જીવનમાં આકસ્મિક મુશ્કેલીઓ અને દુર્ભાગ્યથી બચવા માટે કુળદેવીની પૂજા વિશેષ ફાયદાકારક છે। કુળદેવીની પૂજાનું મહત્ત્વ વિશે વાત કરીએ તો હિન્દુ માન્યતા અનુસાર કુળદેવીની પૂજા કરવી જરૂરી માનવામાં આવે છે કારણ કે તે સમગ્ર પરિવારની રક્ષા કરે છે। જ્યારે પરિવારમાં સંકટ આવે છે ત્યારે કુળદેવીની પૂજા કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે। કૌટુંબિક સુરક્ષા। કુળદેવીની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને ખરાબ શક્તિઓનો નાશ થાય છે। આર્થિક પ્રગતિ વિશે વાત કરીએ તો કુળદેવીની કૃપાથી પરિવારને આર્થિક લાભ થાય છે અને વેપાર ધંધામાં સફળતા મળે છે। અમૂલ્ય રક્ષણ વિશે વાત કરીએ તો કુળદેવીની પૂજા પરિવારની પરંપરાઓને જાળવવામાં મદદ કરે છે અને નવી પેઢીઓને પણ પરંપરાઓ સાથે જોડી રાખે છે। માનસિક શાંતિ વિશે વાત કરીએ તો કુળદેવીની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થાય છે। તો કુળદેવીની પૂજા કયા દિવસે કરવી જોઈએ તેના વિશે વાત કરીએ તો કુળદેવીની પૂજા માટે કેટલાક ખાસ દિવસો હોય છે જે અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો। આ દિવસોમાં પૂજા કરવાથી દેવીના આશીર્વાદ વધુ પ્રભાવી થાય છે। નવરાત્રિ દરમિયાન કુળદેવીની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે। આ સમય દરમિયાન દેવી દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કુળદેવીની પૂજા કરવાથી પરિવારમાં વિશેષ લાભ થાય છે। પૂનમની તિથિ વિશે વાત કરીએ તો દર મહિનાની પૂર્ણિમાના દિવસે કુળદેવીની પૂજા કરવી ખૂબ જ શુભ ફળદાયી છે। એકાદશી, ચતુર્થી અને અષ્ટમી તિથિ આ તિથિઓ
કુળદેવીની પૂજા માટે પણ શુભ માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન કરવામાં આવતી પૂજા જલ્દી ફળ આપે છે. શુભ પ્રસંગો પર પૂજા કરો. લગ્ન, ગૃહસ્કાર અથવા બાળકના જન્મ જેવા શુભ પ્રસંગોએ કુળદેવીની પૂજા કરવાથી દેવીના આશીર્વાદ મળે છે. શુક્રવાર જો તમે નિયમિત રીતે પૂજા કરવા માંગતા હોય તો શુક્રવાર ખાસ કરીને શુભ માનવામાં આવે છે. દિવાળી અને હોળી આ મોટા તહેવારો પર કુળદેવીની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આખું વર્ષ સુખ અને સમૃદ્ધિથી જળવાઈ રહે છે. કુળદેવીની પૂજા કરતી વખતે મંત્રનો જાપ કરવો એના વિશે વાત કરીએ તો મિત્રો, પૂજા દરમિયાન મંત્રોનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી પૂજા શક્તિ વધે છે અને દેવીનો આશીર્વાદ ઝડપથી મેળવવામાં મદદ મળે છે. કુળદેવીની પૂજા દરમિયાન આગળના મંત્રોનો જાપ કરી શકાય છે. પહેલા મંત્રની વિશે વાત કરીએ તો મિત્રો, ઓમ કુળદેવતાય નમઃ. બીજો આવે છે મિત્રો, ઓમ કુલદેવાય નમઃ. ત્રીજો મંત્ર આવે છે ઓમ શ્રી કુલદેવતાય નમઃ. ચોથો મંત્ર આવે છે ઓમ હિ શ્રી કુલેશ્વરી પ્રસિદ્ધયે નમઃ. પાંચમો આવે છે ઓમ ફૂલતાય વિચ્છે દુર્ગાય ધીમહિ તંત્રો દેવીઃ પ્રચોદયાત્. છઠ્ઠો આવે છે ઓમ જયંતિ મંગલાય કાલી ભદ્રકાલી પાલિકી દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા નમસ્તે. આ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની આત્મિક પ્રગતિ થાય છે અને પરિવારના દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. આ મંત્રોનો નિયમિત જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાથી, ફૂલ ચડાવવાથી અને ભક્તિભાવ સાથે આ મંત્રનો જાપ કરવાથી કુળદેવી ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો આ મંત્રનો જાપ સાંજે કે બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવે તો તેની અસર વધુ શક્તિશાળી બને છે. કુળદેવીની પૂજા પદ્ધતિ. કુળદેવીની પૂજા કરવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવવી જોઈએ. પહેલી, સ્નાન કરો અને સ્વસ્થ કપડાં પહેરો. બીજી, કુળદેવીની મૂર્તિ અથવા ચિત્રની સામે દીવો પ્રગટાવો. ત્રીજી, ફૂલ, અક્ષત અને ધૂપ અર્પણ કરો. ચોથી, મંત્રનો જાપ કરો અને કુળદેવીને પ્રસાદ ચઢાવો. પાંચમી, સંકલ્પ લો અને તમારા પરિવારની સલામતી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. તો મિત્રો, આ મારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં પોતપોતાની કુળદેવીનું નામ અવશ્ય લખો, જેથી કરીને તમારી કુળદેવી સર્વ મનોકામના બધાય મિત્રોની પૂર્ણ કરે.